બ્રહ્માજી કહે છે, મરીચે સાંભળો. વેદ વ્યાસજીએ જે વેદતુલ્ય શ્રીમદ્ ભાગવત નામક મહાપુરાણનું સંપાદન કર્યું છે તે 18,000 શ્લોકોનું છે. આ પુરાણ તમામ પાપોને નાશ કરનારું છે. આ 12 સ્કંધથી યુક્ત કલ્પવૃક્ષ સ્વરૂપ છે. હે વિપ્રવર, એમાં વિશ્વરૂપ ભગવાનનું જ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. એના પહેલા સ્કંધમાં સૂત શૌનકાદિ ઋષિઓના સમાગમનો પ્રસંગ ઉપસ્થિત કરીને વ્યાસજી તથા પાંડવોના પવિત્ર ચરિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્યાર પછી પરીક્ષિતના જન્મથી લઈને તેઓ અન્નજળનો ત્યાગ કરીને ગંગા કિનારે જઈને બેસી ગયા ત્યાં સુધીની કથા પ્રથમ સ્કંધમાં છે. પછી પરીક્ષિત સુખ સંવાદમાં સ્થૂળ અને સૂક્ષ્મ 2 પ્રકારની ધારાઓનું નિરૂપરણ છે. ત્યાર પછી બ્રહ્મ નારદ સંવાદમાં ભગવાનના અવતાર સંબંધી અમૃત જેવા ચરિત્રોનું વર્ણન છે. પછી પુરાણના લક્ષણ કહેવામાં આવ્યા છે. બુદ્ધિમાન વ્યાસજીએ આ બીજા સ્કંદનો વિષય કહ્યો છે, જે સૃષ્ટિના કારણ તત્વોની ઉત્પત્તિનો પ્રતિપાદક છે. ત્યાર પછી વિદુરજીનું ચરિત્ર, મૈત્રજી સાથે વિદુરજીનો સમાગમ, પરમાત્મા બ્રહ્મથી સૃષ્ટિ કર્મનું નિરૂપણ અને મહર્ષિ કપિલ દ્વારા કહેલું સાંખ્ય, આ બધા વિષયો ત્રીજા સ્કંદની અંતર્ગત બતાવ્યા છે. ત્યાર પછી રાજા પૃથુનું પવિત્ર ઉપાખ્યાન, પછી રાજા પ્રાચીન બહર્ષની કથા, આ બધા વિસંગ વિષયક પરમ ઉત્તમ ચોથા સ્કંદમાં કહ્યા છે. રાજા પ્રિયવ્રત અને તેમના પુત્રોનું પુણ્યદાયક ચરિત્ર, બ્રહ્માંડના અંતર્ગત વિભિન્ન લોકોનું વર્ણન તથા નરકોની સ્થિતિ, આ સંસ્થાન વિષયક 5મો સ્કંદ છે. અજામિલનું ચરિત્ર, દક્ષ પ્રજાપતિ દ્વારા કરેલી સૃષ્ટિનું નિરૂપણ, વસ્ત્રાસુરની કથા અને મરુદગણોનો પુણ્યદાયક જન્મ, આ બધા વિષયો સાથે બ્રહ્માજી દ્વારા 6ઠ્ઠો સ્કંદ કહેવામાં આવ્યો છે. ત્યાર પછી પ્રહલાદનું પુણ્યચરિત્ર અને વર્ણોશ્રમ ધર્મનું નિરૂપણ, આ 7મો સ્કંદ બતાવ્યો છે. આ ઉતિ અથવા કર્મવાસના વિષયક સ્કંદ છે. આમાં તેનું જ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ત્યાર પછી મન્વંતર નિરૂપણના પ્રસંગમાં ગજેન્દ્ર મોક્ષની કથા, સમુદ્ર મંથન, બલિના ઐશ્વર્યની વૃદ્ધિ અને તેમનું બંધન તથા મત્સ્યાસ્વચા ચરિત્ર, આ 8મો સ્કંદ કહેવામાં આવ્યો છે. સૂર્યવંશનું વર્ણન અને ચંદ્રવંશનું નિરૂપણ, આ વંશાનું ચરિત વિષયક 9મો સ્કંદ છે. શ્રી કૃષ્ણનું બાલચરિત્ર, કુમાર અવસ્થાઓની લીલાઓ, વ્રજમાં નિવાસ, કિશોરા અવસ્થાની લીલાઓ, મથુરામાં નિવાસ, યુવા અવસ્થા, દ્વારકામાં નિવાસ અને પૃથ્વીનો ભાર ઉતારવો, આ નિરોધક વિષયક 10મો સ્કંદ છે. નારદ વસુદેવ સંવાદ, યદુ દત્તાત્રેયનો સંવાદ, આપસના કલહથી યાદવોનો સંહાર, આ બધો મુક્તિ વિષયક 11મો સ્કંદ છે. ભવિષ્યના રાજાઓનું વર્ણન, કલિધર્મનો નિદેશ,
રાજા પરીક્ષિતના મોક્ષનો પ્રસંગ, વેદોની શાખાઓનું વિભાજન, માર્કંડેયજીની તપસ્યા, સૂર્યદેવની વિભૂતિઓનું વર્ણન અને અંતમાં પુરાણોની શ્લોક સંખ્યાનું પ્રતિપાદન. આ બધો આશ્રય વિષયક 12મો સ્કંદ છે. આ પ્રમાણે હે વત્સ, તમને શ્રીમદ્ ભાગવતનો પરિચય આપવામાં આવ્યો છે. તે વક્તા, શ્રોતા, ઉપદેશક, અનુમોદક અને સહાયક, સર્વને ભક્તિ, ભોગ અને મોક્ષ આપનારો છે. જે ભગવાનની ભક્તિ ચાહતો હોય તે ભાદ્રપદની પૂર્ણિમાએ સોનાના સિંહાસન સાથે આ ભાગવતનું ભગવદ્ ભક્ત બ્રાહ્મણને પ્રેમપૂર્વક દાન કરે છે. તે પહેલાં વસ્ત્ર અને સુવર્ણ દ્વારા બ્રાહ્મણની પૂજા કરવી જોઈએ. જે મનુષ્ય ભાગવતની આ વિષય ચૂચીને બીજાને સંભળાવે છે અથવા સ્વયં સાંભળે છે, તે સમસ્ત પુરાણોના સાંભળવાનું ઉત્તમ ફળ પ્રાપ્ત કરે છે. શ્રી સદ્ગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બેલ આઇકન પણ દબાવો.